નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતની અંદર આપણે ધોરણ 10 માં નવા પાઠ સાથે આપણે આગળ વધીએ. પાઠનું નામ છે ગુણવતી કન્યા, એટલે કે ગુણિયલ કન્યા. આપણે પહેલા સૌપ્રથમ પ્રાસ્તાવિક માહિતી મેળવીએ તો સંસ્કૃત સાહિત્યમાં જે કવિ દંડી છે એ દંડી ગદ્યકાર તરીકે એ જાણીતા છે, સુપ્રસિદ્ધ છે. તેમણે સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિત નામનો એક ગદ્ય ગ્રંથની રચના કરી છે. તેમાં તમે જોઈ શકો છો કે ભાઈ 10 કુમાર ચરિત્ર, એટલે કે જેમાં 10 કુમારનું જે ચરિત્રનું જે વર્ણન કરવામાં આવેલું હોય એવો ગ્રંથ, જેને આપણે 10 કુમાર ચરિતમ કહી શકાય. 10 કુમારોના જે ચરિત્રનું જે વર્ણન કરવામાં આવેલું હોય એવો ગ્રંથ. હવે આ જે 10 કુમાર ચરિત્ર નામનો જે ગદ્ય ગ્રંથ છે એ ગ્રંથ મુજબ જે 10 કુમારો છે એ 10 કુમારો જુદી જુદી જે 10 દિશાઓમાં એ ભ્રમણ કરવા માટે એ જાય છે. ત્યાર પછી આ 10 જે કુમારો છે, જેને આપણે 10 કુમારો કહીએ છીએ, તો 10 કુમારો આ 10 દિશાઓમાંથી યાત્રા કરીને પાછા ફરે છે. ત્યારે આ 10 કુમારો પોતાનું જે માહિતી મેળવી છે, પોતે જે માહિતી મેળવી છે, જે કંઈ તેમણે જોયું છે, જે તેમણે માણ્યું છે, એમની એ વાત કરે છે. 10 કુમાર ચરિત્રની અંદર 10 ઉશ્વાસો આવેલા છે. ઉશ્વાસ એટલે પ્રકરણ. 10 કુમાર ચરિત્રમાં કુલ ઉશ્વાસોની જે સંખ્યા છે કેટલી છે? 10 છે. ઉશ્વાસો એટલે પ્રકરણ એવો પણ તેમનો અર્થ થાય છે. તેમાં છઠ્ઠા ઉશ્વાસમાં, કેટલામાં ઉશ્વાસમાં? તો કે છઠ્ઠા ઉશ્વાસમાં એક મંત્રગુપ્ત નામનો જે કુમાર છે એ કુમાર એક આખ્યાન કહે છે, અને આ આખ્યાનને સંક્ષિપ્ત બનાવીને સંપાદિત કરીને તેનો અમુક જે ભાગ છે, અમુક જે અંશ છે, એ અંશને સંપાદન કરીને આપણા પાઠની અંદર પ્રસ્તુત કરવામાં આવેલો છે. સ્ત્રી અને પુરુષ આ સંચાર રૂપી જે રથ છે, ગૃહસ્થ જે જીવન છે, એ ગૃહસ્થ જીવન રૂપી રથના 2 પૈડા છે એમ કહી શકાય. તો સ્ત્રી અને પુરુષ આ બંને ગૃહસ્થ જીવન રૂપી જે રથ છે એ રથના 2 પૈડા છે. જેમ રથના જે પૈડા, બંને જે પૈડા હોય એ આકાર અને પ્રકારમાં સરખા હોય છે, એવી જ રીતે આ ગૃહસ્થ જીવન રૂપી જે રથ છે એના આ પૈડા ગણાતા સ્ત્રી અને પુરુષ બંને આકાર અને પ્રકારમાં સરખા હોય એ જરૂરી છે. હવે શક્તિકુમાર પોતે ગુણવાન છે, અને એટલા માટે પોતાને અનુરૂપ એવી ગુણિયલ પત્નીને મેળવવા માટે દેશ વિદેશમાં એ ભ્રમણ કરે છે. ભ્રમણ કરતો એક વખત કાવેરી નદીના કિનારે આવેલું જે નગર છે એ નગરમાં એ પહોંચી આવે છે. પણ તેમણે એક યોજના બનાવી હતી
કે ભાઈ પોતાને અનુરૂપ એવા ગુણોવાળી પત્ની મેળવવા માટે એણે એક યોજના વિચારી. એ યોજના કેવી હતી? તો એક પ્રસ્થ ડાંગર એટલે કે આશરે 2 કિલા જેટલા ડાંગર એવું થાય. તો એક પ્રસ્થ ડાંગરમાંથી જે વાનગી બનાવીને મને જમાડશે એટલે કે શક્તિકુમારને જમાડશે તેની સાથે એ લગ્ન કરશે. તો આપણે ફરી વખત જોઈએ તો શક્તિકુમારે એક એવી યોજના બનાવી હતી કે એક પ્રસ્થ ડાંગરમાંથી જે કન્યા સંપૂર્ણ વાનગી બનાવીને જમાડશે તેની સાથે હું લગ્ન કરીશ. આવી એક યોજના એને બનાવી. પણ જો એની સંમતિ હોય તો એની સંમતિ છે તો હું તેને પરણીશ. આવું વિચારીને આવી યોજના બનાવીને શક્તિકુમાર દેશ દેશની અંદર ભ્રમણ કરવા લાગે છે. જુદા જુદા દેશોની અંદર એ ભ્રમણ કરવા લાગે છે. ત્યારે કાવેરી નદીના કિનારે યાદ રાખજો કાવેરી તીરપત્તને અહીંયા લખેલું છે બરાબર ને. આપણા જે પેરેગ્રાફ છે તેની અંદર આ કાવેરી તીરપત્તને બરાબર જો અહીંયા લખેલું છે કાવેરી તીરપત્તને એટલે કે કાવેરી નદીના કિનારે આવેલા કોઈ એક નગરમાં એ આવી પહોંચે છે અને એમને પૂછે છે કે તારામાં આ એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ ભોજન બનાવીને જમાડવાની ક્ષમતા છે, તું મને જમાડી શકીશ? તો પહેલી જે કન્યા છે એ હા પાડે છે અને એ પોતાની બુદ્ધિ સંપન્નથી પોતાની બુદ્ધિ પ્રતિભાથી એક પ્રસ્થ ડાંગરમાંથી જુદી જુદી જે વાનગીઓ છે એ બનાવીને એ શક્તિકુમારને જમાડે છે. શક્તિકુમારની આ જે પરીક્ષા હતી એ પરીક્ષામાં એ પારંગત બને છે અને પછી એ કન્યાની સાથે એ લગ્ન કરીને પણ કન્યાની સંમતિથી એ લગ્ન કરીને પોતાના દેશની અંદર એ લઈ જાય છે. તો મિત્રો આ કથામાંથી આપણને એ બોધ મેળવવાનો છે કે ભલે સાધનો ઓછા હોય પણ ગુણવાન જે વ્યક્તિ છે એ ગુણવાન વ્યક્તિ પોતાની બુદ્ધિ પ્રતિભાથી એ સુખ છે એ સુખ મેળવી શકે છે. એટલે કે મિત્રો અહીંયા આપણે એ બોધ મેળવવાનો છે કે સાધનો ભલે ઓછા હોય પણ કોઈ પણ વ્યક્તિ પોતાની જે બુદ્ધિ પ્રતિભા છે એ બુદ્ધિ પ્રતિભાથી એ પોતાનું જે કંઈ સુખ છે એ સુખને પ્રાપ્ત કરી શકે છે. અને આ પાઠની અંદર આપણે જે કર્તરી જે ભૂત ગ્રંથો છે એ પણ આપણે જોતા જવાના છે. તો હવે આપણે આ પાઠમાં આગળ વધીએ. તો પહેલા જે છે આપણે વાક્ય વાંચતા જઈએ. તો પહેલું વાક્ય છે સંસ્કૃતમાં કાચી નગરે શક્તિકુમારો નામ એક શ્રેષ્ઠી પુત્ર પ્રતિવસતિ સ્મ. કાચી નગરે એ સપ્તમી વિભક્તિ એકવચન છે. કાચી નગરે એટલે કે કાચી નગરમાં શક્તિકુમારો એટલે શક્તિકુમાર નામ એટલે કે નામનો કાશી નગરમાં શક્તિકુમાર નામનો એક શ્રેષ્ઠી પુત્ર શાહુકારનો પુત્ર. શાહુકાર એટલે શેઠનો પુત્ર એવો પણ અર્થ થાય. તો આપણે આ શબ્દ આખો છે એ લખતા જાય તો શ્રેષ્ઠી પુત્ર એટલે શાહુકારનો પુત્ર. શ્રેષ્ઠી પુત્ર એટલે શાહુકારનો પુત્ર. તો શ્રેષ્ઠી પુત્ર અહીંયા જે છે શાહુકારનો બરાબર ને. તો કઈ વિભક્તિ આવશે? તો કે ભાઈ ષષ્ઠી વિભક્તિ આવશે. નો ની નું પ્રત્યય હોય એટલે
તો અહીંયા ષષ્ઠી તત્પુરુષ સમાસ આવશે. પ્રતિવસતિ સ્મ અહીંયા જે છે સ્મ છે, સ્મ હંમેશા ભૂતકાળ દર્શાવશે. યાદ રાખજો. પ્રતિવસતિ સ્મ એટલે કે રહેતો હતો. એટલે રહેતો હતો. હવે આપણે અનુવાદ કરીએ. કાશીનગરમાં શક્તિકુમાર નામનો એક સાહુકારનો પુત્ર રહેતો હતો. સ યદા સ્વકીયશ જીવનશ દ્વવિંશતિમે વર્ષે પ્રવિષ્ટ તદા ચિંતામાં સ એટલે તે, યદા એટલે કે જ્યારે, સ્વકીયશ એટલે પોતાના, જીવનશ એટલે જીવનના. જો અહીંયા જીવનશ ષષ્ઠી વિભક્તિ એકવચન છે, બરાબર. જીવનશ એટલે જીવનના, દ્વાવિંશતિમે, વિંશતિ એટલે કેટલા ભાઈ? વિંશતિ એટલે 20 અને દ્વા એટલે કેટલા? દ્વા એટલે 2. દ્વા એટલે 2 અને વિંશતિ એટલે કે 20 એટલે 20 ને 2 કેટલા? તો 22. તો 22 માં દ્વાવિંશતિમે એટલે 22 માં એનો શબ્દ લખું છું. દ્વા વિંશતિમે એનો અર્થ 22 માં વર્ષે એટલે વર્ષમાં પ્રવિષ્ટ હતા. તો અહીંયા સંધિ છૂટી પડશે. પ્રવિષ્ટ અહીંયા જે અર્ધો સ છે એનો શું થઈ જશે? વિસર્ગ થઈ જશે. અહીંયા જે છે આપણે સંધિ છૂટી પાડી દેવી ભાઈ. પહેલા શબ્દ લખી નાખીએ તો પ્રવિષ્ટ તદા બરાબરની નિશાની કરશું. હવે આપણે સંધિ છૂટી પાડીએ તો પ્રવિષ્ટ પ્લસ તદા. પ્રવિષ્ટ એટલે પ્રવેશ્યો, તદા એટલે ત્યારે. કેટલામાં વર્ષમાં પહોંચશો ત્યારે? તો કે ભાઈ 22માં વર્ષમાં પ્રવેશો ત્યારે ચિંતામાપન, એમાં પણ જે છે સંધિ છૂટી પડશે. તો પહેલા આપણે સૌપ્રથમ શબ્દ લખી લઈએ ચિંતા માપન બરાબર નીચેની કરશું. સંધિ છૂટી પાડી દો. ચિંતા પ્લસ આપન્ન. ચિંતા એટલે કે ચિંતામાં, આપન્ન એટલે કે આવી પડ્યો. ચિંતામાં આવી પડ્યું. પણ ક્યારે? તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશો ત્યારે ચિંતામાં આવી પડ્યો. શું કહે છે? નાસ્તિ દારા વિહીના નામ અનનુરૂપ ગુણ દારાના ચ સુખમ. શું કહે છે? કે નાસ્તિ શબ્દ આપણે છેલ્લે લેવાનો છે. એની સંધિ પણ આપણે છૂટી પાડશું. તો અહીંયા લઈએ આપણે દાર વિહીના. દાર એટલે પત્ની, વિહીના એટલે કે વગરનાઓને. ષષ્ઠી વિભક્તિ બહુવચન છે એટલે કે પત્ની વગરનાઓને આપણે અહીંયા શબ્દ લખીશું. દાર વિહીના. એટલે પત્ની, દાર એટલે પત્ની. બે એક જ વખત લખશો આપણે. બીજી વખત શબ્દ આવશે દારા, દાર. તો અહીંયા પત્ની વગરનાઓને. અનુરૂપ ગુણ દારા, એ પણ આપણે લખી લઈએ.
અનુરૂપ ગુણ ધારણા એટલે એનો અર્થ થાય અનુરૂપ પત્ની અહીંયા આપણે ગુણ લખશું અનુરૂપ ગુણ ગુણ વગરની પત્ની વાળાઓ બરાબર પત્ની વગરનાઓને અને અનુરૂપ ગુણ વગરની જે પત્ની વાળાઓ છે પોતાને અનુરૂપ એવા બરાબર ને એટલે અનુરૂપ ગુણ વગરની પત્ની વાળાઓને સુખમ એટલે સુખ નાસ્તિ નાસ્તિ એટલે કે નથી અહીં આપણે નાસ્તિક શબ્દ જે છે એની સંધિ છૂટી પાડી દઈશું નાસ્તિક તો ન પ્લસ અસ્તિ એટલે નથી બરાબર છે હવે આપણે અનુવાદ કરી લઈએ તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતામાં આવી પડ્યું પત્ની વગરનાઓને અને અનુરૂપ ગુણ વગરની અનુરૂપ ગુણ ધારણા અહીંયા અનુરૂપમાં અમે અન પ્લસ સંધિ છૂટી પાડી તો અન પ્લસ અનુરૂપ ગુણ ધારણ અનુરૂપ એટલે કે અનુરૂપ ગુણ એટલે કે ગુણ અને અન એટલે વગર ધારણા એટલે કે પત્ની વાળાઓને સુખમ એટલે કે સુખ નાસ્તિ હોતું નથી પ્રથમ તદ એટલે કે તો પ્રથમ કેવી રીતે કેમ કઈ રીતે અહમ એટલે હું ગુણવતી ભાર્યા એટલે ગુણવતી પત્નીને અને વિદ્યા વિધિ એટલે મેળવું અથવા પ્રાપ્ત કરવું અહીંયા વિદ્યા વિધિ જે છે એને આપણે સંધિ છૂટી પાડી દઈએ તો વિદ્યમ પ્લસ ઇતિ મિતિ બરાબરની નિશાની કરશો આપણે સંધિ છૂટી પાડી દઈએ તો વિદ્યમ પ્લસ ઇતિ એનો થાય મેળવું તો કઈ રીતે હું ગુણવતી ગુણ્યન કન્યા ગુણવતી એટલે કે ગુણ્યન અને કન્યા એટલે કે કન્યા અને વિદ્યમ ઇતિ પ્રાપ્ત કરું અથવા મેળવું તતઃ સ પ્રભુતમ વિચાર્ય વસ્ત્રાંતે પિનદ્દશાલિહ દાર ગ્રહણાય વિવિધાન દેશાન અભ્રમત તતઃ એટલે કે પછી સ એટલે તે પ્રભુતમ એટલે ખૂબ પ્રભુતમ એટલે એનો અર્થ છે ખૂબ ઘણું વિચાર કરીને ખૂબ વિચાર કરીને વસ્ત્રાંતે વસ્ત્ર પ્લસ અંતે એટલે કપડાના છેડે વિનબ્દશાલિહ શાલી એટલે નાટક બદ એટલે કે બાંધેલી એટલે પિનબ્દશાલી એનો લેશો આપણે બાંધેલી ડાંગર વાળો
લઈને આપણે લઈશું બાંધેલી ડાંગર લઈને, બરાબર ને? વિનમ્રશાળી એટલે કે બાંધેલી ડાંગર લઈને. ક્યાં એ ડાંગર બાંધી? તો કે વસ્ત્રાંતે એટલે કે કપડાના છેડે બાંધેલી ડાંગર લઈને. દાર ગ્રહણાય, દાર એટલે પત્ની થાય, ગ્રહણ એટલે કે મેળવવા માટે. તો પત્નીને મેળવવા માટે, વિવિધાન એટલે કે જુદા જુદા, દેશાન એટલે કે દેશમાં, અને અભ્રમદ એટલે ભટક્યો, જુદા જુદા દેશમાં ભટક્યો અથવા વિવિધ દેશોમાં ભટક્યો. હવે આપણે આગળ જોઈએ. પછી તે ખૂબ વિચાર કરીને અથવા વિચારીને કપડાના છેડે બાંધેલી ડાંગર લઈને પત્ની મેળવવા માટે વિવિધ દેશોમાં ભટક્યો. એકદા સ કાવેરી તીર પતને સમાગતઃ. એકદા એટલે કે એકવાર, સ એટલે તે એટલે કોણ? તો કે શક્તિ કુમાર. કાવેરી તીર પતને, કાવેરી તીર એટલે કે કાવેરી નદીના કિનારે આવેલા પતને એટલે નગરમાં, સમાગતઃ એટલે આવી પહોંચ્યો. બરાબર? કાવેરી તીર એટલે કે કાવેરી નદીના કિનારે આવેલા પતને એટલે થાય નગરમાં. યાદ રાખજો, પતને એટલે શું થશે? નગરમાં. સમાગતઃ એટલે આવી પહોંચ્યો. હું અહીંયા લખું છું, સમાગતઃ શબ્દ લખું છું. આવી પહોંચ્યો. સહાકુપે વિરલ ભૂષણા કુમારી મેકા અપૈસત. અત્ર એટલે અહીં, સહ એટલે તેને, કુપે એટલે કુવા પર, સપ્તમી વિભક્તિ એકવચન છે. વિરલ ભૂષણમ એટલે કે આછા આભૂષણો વાળી. વિરલ ભૂષણમ. આછા આભૂષણો વાળા. કુમારી ને કામ સંધિ છૂટી પડશે. કુમારી પ્લસ એકામ. कुमारी प्लस एका. बराबर? कुमारी एक कुमारी ने, एक कन्या ने. અહીંયા આપણે કુમારી અથવા કન્યા પણ લઈ શકાય. एक कन्या ने अपश्यत એટલે જોઈ. અનુવાદ કરીએ. એક વાર તે કાવેરી નદીના કિનારે આવેલા એક નગરમાં આવી પહોંચ્યો. અહીં તેણે કુવા પર આછા આભૂષણ વાળી એક કન્યા, कुमारी एकाम એટલે એક કન્યા, कुमारी એટલે કન્યાને અપશ્યત એટલે કે જોઈ. તસ્યાહ રૂપ સંપદા અભિભૂત સચિંતય આકૃષ્ટમ મે હૃદય પશ્યામ. તસ્યાહ જે શબ્દ છે એનો તો થાય તેની. તસ્યાહ એટલે તેની. રૂપ સંપદા અભિભૂત, જો અહીંયા પણ આપણે સમજી છૂટી પાડીએ તો रूप संपदा अभिभूत. रूप संपदा विभूत. बराबर निशानी કરીશું. रूप
સંપદા પ્લસ અભિભૂત. રૂપ સંપત્તિથી અંજાઈ ગયેલા એનો અર્થ થાય કે રૂપ સંપત્તિથી અંજાઈ ગયેલા અભિભૂત એટલે અંજાઈ જવું. બરાબર. તો આપણે જોઈએ સહજ રીતે અહીંયા પણ જે છે એ સંધિ આપણે છૂટી પાડી દઈશું. સ્વચિંતયન તો સહ પ્લસ અચિંતયન. સહ એટલે કે તેને, અચિંતન એટલે વિચાર્યું. તેને વિચાર્યું. શું વિચાર્યું? આકૃષ્ટ મે હૃદય અશ્યામ. અશ્યામ એટલે કે આમાં. અશ્યામ એટલે આમાં. મે એટલે મારું. હૃદય એટલે હૃદય. અને આકૃષ્ટમ એટલે આકર્ષાયું છે. શું કહે છે? કે આમાં મારું હૃદય આકર્ષાયું છે. તદેતામ પરીક્ષા વિવાહ પ્રસ્તાવમ કૃત્વા સત્યં સમતો ઉદહામી. તદેતામ સંસ્કૃતિ પછી તદ પ્લસ એતામ. તો એતામ એટલે કે આમની અથવા એમની પરીક્ષા લઈને, પરીક્ષા કરીને વિવાહ પ્રસ્તાવ કૃત્વા વિવાહનો પ્રસ્તાવ મૂકીને સત્ય એટલે કે સાચે સમતો એટલે કે સંમતિ હોય તો ઉદહામી એટલે હું પરણીશ. અહીંયા ઉદહામી જે શબ્દ છે એનો અર્થ આપણે લખીશું. હું પરણીશ. શું કહે છે? તો એની પરીક્ષા લઈને, પરીક્ષા કરીને વિવાહનો પ્રસ્તાવ મૂકીને જો સાચે સંમતિ હોય તો હું પરણીશ. સહતા મિક્ષા સંગત્ય સવિનયમ આહ. સ એટલે કે તે, તામ એટલે કે તેમની અથવા તેની, મિક્ષા એટલે કે પાસે. મિક્ષાનો અર્થ થાય પાસે. સંગત્ય એટલે કે જઈને. સવિનયમ વિનયપૂર્વક. પ્રાહ એટલે બોલવું. અહીંયા સવિનયમ જે છે એ અવયવી ભાવ સમાસ છે. બરાબર. કયો સમાસ? અવયવી ભાવ. કારણ કે આની અંદર સવિનયમ જે શબ્દ છે એ અવ્યય છે. કયો છે? અવ્યય. અવ્યય હોવાને કારણે કયો સમાસ બનશે? અવયવી ભાવ સમાસ. સીધો આપણે અનુવાદ કરીએ. તે તેની પાસે જઈને સવિનયપૂર્વક બોલ્યું. શું કહે છે? અસ્તિ તે કૌશલ્ય શાલી પ્રસ્થેન અનેન સંપન્ન મહાર માં ભોજયિતુ. હવે અસ્તિ જ્યારે વાક્યની શરૂઆતમાં હોય ત્યારે એ પ્રશ્નાર્થ ના અર્થમાં વપરાય. અસ્તિ એટલે શું? જ્યારે અંતે હોય ત્યારે સે એવું થાય. જ્યારે વાક્યની શરૂઆતમાં જ્યારે અસ્તિ આવે ત્યારે પ્રશ્નાર્થ વાક્ય બનશે. અસ્તિ એટલે કે શું? તે એટલે કે તારામાં. અન્યનો શબ્દ લેશું. અન્યનો એટલે કે આ. શાલી પ્રસ્થેન એટલે કે એક પ્રસ્થ ડાંગર વડે. બરાબર. શાલી પ્રસ્થેન લખશું. શાલી પ્રસ્થેન. એનો અર્થ થાય એક પ્રસ્થ ડાંગર વડે.
પ્રસ્થ ડાંગર વડે સંપન્ન આહાર સમજી ચૂકી પડશે સંપન્ન પ્લસ આહાર એટલે બનાવીને બરાબર આહાર એટલે ભોજન એટલે આહાર શબ્દનો અર્થ કરી લેશું આહાર એટલે ભોજન સંપન્ન એટલે બનાવીને કૌશલ્યમ કૌશલ્યમ એટલે કુશળતા કૌશલ્યમ એટલે કુશળતા ભોજયિતું એટલે કે જમાડવાની કૌશલ્યમ એટલે કુશળતા છે એમ પૂછે છે હવે આપણે શું વાત કરીએ તે તેની પાસે જઈને સવિનયપૂર્વક બોલ્યું શું તારામાં આ અને એટલે કે આ એક પ્રસ્થ ડાંગર વડે ભોજન બનાવીને માંગ એટલે મને ભોજિતું એટલે જમાડવાની કૌશલ્ય એટલે કે કુશળતા છે બરાબર છે પૂછે છે ચલો હવે આપણે છેલ્લે એક વખત અનુવાદ કરી લઈએ સીધો અનુવાદ જ કરું છું કાશી નગરમાં શક્તિકુમાર નામનો એક શાહુકારનો પુત્ર રહેતો હતો તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતામાં એ સમજૂતી પડી હતી ને ચિંતા પ્લસ આપન્ન ચિંતામાં આવી ગઈ પત્ની વગરનાઓને અને અનુરૂપ ગુણવાળી પત્ની વાળાઓને અથવા તો અનુરૂપ ગુણ વગરની પત્ની વાળાઓને સુખ હોતું નથી તો કેવી રીતે હું ગુણવતી પત્નીને મેળવું પછી તે કપડાના છેડે બાંધેલી ડાંગર લઈને પત્ની મેળવવા માટે જુદા જુદા દેશમાં ભટક્યો જો અહીંયા એક સમાસ આવ્યો છે આપણે અહીંયા અનુરૂપ ગુણ ધારણા એટલે નજ તત્પુરુષ સમાસ પણ બની શકે અને બહુવ્રીહી સમાસ પણ બની શકે નિષેધાત્મક જ્યારે હોય ત્યારે નજ તત્પુરુષ સમાસ આવી શકે અહીંયા અન છે તો અન પ્લસ અનુરૂપ અન આગળ આવ્યું છે અન અનુરૂપ ગુણ ધારણા એનો તો થાય અનુરૂપ ગુણ વગરની પત્ની વાળાઓને સુખ હોતું નથી બરાબર છે ને સુખમ નાસ્તિ સુખ હોતું નથી ચાલો ફરીવાર બીજો પેરેગ્રાફ જોઈ લઈએ પછી તે ખૂબ વિચારીને કપડાના છેડે બાંધેલી ડાંગર લઈને પત્ની મેળવવા માટે જુદા જુદા દેશમાં ભટક્યો એકવાર તે કાવેરી નદીના કિનારે આવેલા નગરમાં આવી પહોંચ્યો અહીં તેણે કુવા પર આછા આભૂષણ વાળી એક કન્યાને જોઈ તેની રૂપ સંપત્તિથી અંજાઈ ગયેલા તેણે વિચાર્યું મારું હૃદય આમાં આકર્ષાયું તો તેની પરીક્ષા કરીને વિવાહનો પ્રસ્તાવ કરીને સાચે જ સંમતિ હોય તો હું તેને પરણીશ તે તેની પાસે જઈને વિનયપૂર્વક બોલ્યું અથવા સવિનયપૂર્વક બોલ્યું શું તારામાં આ એક પ્રસ્થ ડાંગર વડે ભોજન બનાવીને મને જમાડવાની કુશળતા છે ચાલો અહીંયા આપણે ટાસ્ક નંબર કેવો છે એ પૂરો કરીશું ફરી એક જ્યારે મળશું ત્યારે ટાસ્ક નંબર 2 માં આજે પાઠના એ પછીના જે ટોપિક છે જે પેરેગ્રાફ છે એનો આપણે અભ્યાસ કરીશું અસ્તુ જય હિન્દ જય ભારત